से ना रुके हम, मर्जी से चले हम, बादल सा गरजे हम, सावन सा बरसे हम, सूरज सा चमके हम, स्कूल चले हम, स्कूल चले हम, से ना रुके। नमस्कार विद्यार्थी मित्रों, हूँ तेजलबेन श्री सनफ्लावर विद्यालय खोलड़िया तरफथी आप सर्वेનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, ધોરણ 10માં વિજ્ઞાન વિષયની અંદર આજે આપણે ચેપ્ટર નંબર 4 કાર્બન અને તેના સંયોજનોમાં સહસંયોજક બંધની આપણે આગળના જે ભાગમાં વાત કરી એ બંધ વિશે સમજવાના છીએ। તો કે દરેક પ્રકારના અણુઓ જે છે કે જે સહસંયોજક બંધથી જોડાયેલા છે એમાં સહસંયોજક બંધ કઈ રીતના રચાય છે, બરાબર? તો એના વિશે આપણે માહિતી મેળવવાની છે। તો સૌ પ્રથમ આપણે શરૂઆત કરીએ કે નાના પરમાણુઓથી। તો આપણને ખ્યાલ છે કે સૌથી ઓછામાં ઓછા ઇલેક્ટ્રોન હોય એવો એક પરમાણુ છે, કયો? તો કે હાઇડ્રોજન। તો કે હાઇડ્રોજન અણુમાં જે સહસંયોજક બંધ રહેલો છે એના વિશે આપણે વાત કરવાની છે। એટલે કે હાઇડ્રોજન અણુમાં સહસંયોજક બંધ વિશે સમજૂતી આપો, બરાબર? એવો પ્રશ્ન તમને 2 માર્ક્સમાં પૂછાઈ શકે। તો સૌ પ્રથમ હાઇડ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે? તો કે હાઇડ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક 1 છે। તો એની ઇલેક્ટ્રોન રચનામાં સ્વાભાવિક છે એક જ ઇલેક્ટ્રોન હશે। તો કે એની ઇલેક્ટ્રોન રચના શું થશે? તો કે K એટલે કે પહેલી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હશે, બરાબર? એટલે અહીંયા તો એક જ ઇલેક્ટ્રોન છે એટલે કાંઈ પ્રશ્ન નથી। પહેલી કો કે છેલ્લી કો કક્ષા કઈ થઈ? છેલ્લી કક્ષા। બાહ્યતમ કક્ષા આપણે પહેલાંને ગણી શકાય, કારણ કે એના પછીની કોઈ કક્ષા છે નહીં। તો અહીંયા જે બાહ્યતમ કક્ષા જે છે એમાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે? તો કે 1 ઇલેક્ટ્રોન રહેલો છે। હવે એક ખાસ ધ્યાન રાખજો કે જ્યારે બંધની કોઈ પણ બંધની વાત આવે ત્યારે એમાં કયા ઇલેક્ટ્રોન ભાગ ભજવે છે? તો કે એની જે બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન રહેલા છે એ ઇલેક્ટ્રોન જ એમાં ભાગ ભજવે છે। એની આગળની કક્ષાના જે કોઈ ઇલેક્ટ્રોન છે એ કોઈ પણ ભાગ ભજવતું નથી। માત્ર ને માત્ર બાહ્યતમ કક્ષાના જે કોઈ ઇલેક્ટ્રોન છે એ જ આ જે બંધ હોય છે એમાં ભાગ ભજવે છે। તો અહીંયા હાઇડ્રોજન પરમાણુ જે છે એમાં એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 1। અને જ્યારે પણ તમે આ જે બંધારણ દર્શાવો છો ત્યારે શું દર્શાવવું પડે? તો કે એની બાહ્યતમ કક્ષાના જ ઇલેક્ટ્રોન દર્શાવવાની જરૂર પડે છે। એની સિવાયના તમારે કોઈ પણ ઇલેક્ટ્રોન જે છે આગળની કક્ષાને દર્શાવવાના રહેતા નથી। અહીંયા હાઇડ્રોજન છે એટલે કાંઈ પ્રશ્ન નથી, પણ આગળ આપણે જોઈએ શું પ્રશ્ન થશે, બરાબર? બધા ઇલેક્ટ્રોન દર્શાવીશું તો કે અહીંયા હાઇડ્રોજન પરમાણુ જે છે એમાં છેલ્લી કક્ષા કયો કે પહેલી કક્ષા કયો? કારણ કે એની એક જ કક્ષા છે અને એમાં 1 ઇલેક્ટ્રોન છે। હવે ઇલેક્ટ્રોનને તમે ટપકા વડે અથવા તો ચોકડી વડે દર્શાવી શકો છો। કયા? તો કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન। તો કે હાઇડ્રોજન એટલે કે બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે કે મેં એની અહીંયા ચોકડી વડે દર્શાવેલો છે। એવો ને એવો બીજો હાઇડ્રોજનનો પરમાણુ છે એમાં પણ સ્વાભાવિક છે 1 ઇલેક્ટ્રોન હશે એની બાહ્યતમ કક્ષામાં। તો કે આ બંને ઇલેક્ટ્રોનની ભાગીદારીથી શું બનાવે છે? તો કે સહસંયોજક બંધથી જોડાય છે અને આ જે છે H2 એટલે કે હાઇડ્રોજન અણુ બનાવે છે। હાઇડ્રોજન અણુ હશે તો હું એને H2 સ્વરૂપે દર્શાવીશ, બરાબર? હાઇડ્રોજન પરમાણુની વાત કરે તો હાઇડ્રોજન અણુની વાત કરે તો એને હંમેશા H2 સ્વરૂપે આપણે દર્શાવવું પડે। તો અહીંયા શું થાય છે? તો કે બંને હાઇડ્રોજન વચ્ચે આ શું દર્શાવેલું છે? તો કે એક બંધ છે એમ દર્શાવે। ધારો કે આમ 2 દર્શાવેલા હોય તો એનો અર્થ શું થાય? તો કે બંને વચ્ચે દ્વિબંધ છે એટલે કે 2 બંધથી જોડાયેલા છે। ધારો કે 3 બંધ દર્શાવેલા હોય આમ, તો આ જે 2 પરમાણુઓ જે છે એ ત્રિબંધથી જોડાયેલા છે એવો થશે। અહીંયા હાઇડ્રોજન માત્ર એક જ બંધથી જોડાય છે કારણ કે એની છેલ્લી કક્ષામાં 1 જ ઇલેક્ટ્રોન છે। એવો આવશે દ્વિબંધ આવશે, ત્રિબંધ આવશે ત્યારે આપણે સમજીશું વધારે। ત્યારબાદ હવે આવે છે ક્લોરીન। આપણે સરળ જે હતું એની વાત કરી કે ભાઈ હાઇડ્રોજન પરમાણુ જે છે એમાં કઈ રીતના એનું અણુનું નિર્માણ થાય છે? તો કે બંને પાસે એક ઇલેક્ટ્રોન છે, બંને એકબીજાની સાથે સહસંયોજક એટલે કે ભાગીદારીથી જોડાય છે અને H2 અણુ બનાવે છે। ત્યારબાદ તો કે ક્લોરીન અણુમાં સહસંયોજક બંધ। ક્લોરીન અણુની વાત આવે એટલે કે ક્લોરીનનો પરમાણ્વીય ક્રમાંક આપણને ખ્યાલ હોય તો એની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈ શકીએ અને તો આપણને ખ્યાલ આવે કે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે। તો કે એનો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે? તો કે 17।
એનો પરમાણ્વીય ક્રમાંક 17 છે, માટે આપણે એની કક્ષાઓ લખતા જઈએ અને એમાં ઇલેક્ટ્રોન મૂકતા જઈએ. તો કે પહેલી જે કક્ષા કે કક્ષા છે, એટલે કે પહેલી કક્ષા, એને કેથી ચાલુ થાય. બીજા કોઈ અહીંયા ગમે તે નામ આપવું એવું જરૂરી નથી. કક્ષાના નામ શરૂઆત ક્યાંથી થાય? કેથી. કે એલ એમ એન એવી રીતના આગળ વધતું છે, બરાબર. તો અહીંયા એની પહેલી કક્ષા જે છે કે છે, એમાં 2 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા, બરાબર. ત્યારબાદ તો કે હજી ઇલેક્ટ્રોન છે 8 ઇલેક્ટ્રોન, તો સરળતાથી એની પછીની કક્ષા એટલે કે એલ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સમાય છે, બરાબર. હજી 7 ઇલેક્ટ્રોન મારી પાસે વધ્યા છે, તો એ એના પછીની કક્ષામાં સમાશે. તો શું થશે? તો કે આ જે 7 ઇલેક્ટ્રોન છે એ બાહ્યતમ એટલે કે છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન થયા. તો જો હું આ 10 બીજા ઇલેક્ટ્રોન દર્શાવીશ તો આ 7માં જ આટલો ઘટાડો થાય છે, બરાબર. તો એ અને પાછા આ જે 2 કક્ષાના ઇલેક્ટ્રોન છે ને એ પાછા રાસાયણિક પ્રક્રિયાઓમાં કોઈ પણ તત્વ સાથે પરમાણુ સાથે બંધ બનાવવાના હોય એમાં કોઈ ભાગ ભજવતું નથી, એટલે ન દર્શાવવો તો ચાલે. અને અહીંયા આપણે દર્શાવવાના પણ થતા નથી. માત્ર ને માત્ર બાહ્યતમ કક્ષાના જે આ ઇલેક્ટ્રોન જે છે એમ કક્ષાના ઇલેક્ટ્રોન 7 એ જ દર્શાવવાના છે. તો કે 2 ક્લોરીનના પરમાણુ એટલે કે ક્લોરીનના પરમાણુમાં આ પરમાણુ દોરેલો છે. અંદર એનું કેન્દ્ર હશે, એમાં પ્રોટોન ન્યુટ્રોન હશે અને એની આજુબાજુ ફરતે શું હશે? તો કે ઇલેક્ટ્રોન ફરેલા હશે. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે, કારણ કે 8થી વધારે એમાં સમાય નહીં. ત્રીજી કક્ષામાં તો કે વૈધા કેટલા? તો કે 7. તો 7 ઇલેક્ટ્રોન સમાયેલા હશે. તો અષ્ટક પૂર્ણ કરવા માટે મારે છેલ્લે 8 ઇલેક્ટ્રોન જોઈએ. તો 8 ઇલેક્ટ્રોન કરવા હોય તો હું શું કરું? તો કે બેની પાસે 7 ઇલેક્ટ્રોન છે. 1 2 3 4 5 6 અને 7. અહીંયા પણ 1 2 3 4 5 6 અને 7. તો કે અહીંયા શું થશે? તો કે આ જે ઇલેક્ટ્રોન એક છે અને એવી જ રીતના બીજા ક્લોરીન પરમાણુનો જે ઇલેક્ટ્રોન છે એ બંને વચ્ચે શું થશે? તો કે બંધ રચાશે. કયો? તો કે સહસંયોજક બંધ રચાશે અને એવી રીતના અહીંયા જોડાઈ અને Cl2 અણુનું નિર્માણ કરે છે, એટલે ક્લોરીન અણુ બને છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ જે ચક્કર કરવામાં જે છે એ ફૂલ ન થાય. બંનેના જોઈ લેજો. અહીંયા 2 ઇલેક્ટ્રોન હતા, બરાબર. તો 8 થઈ ગયા. તો કે આ એક પરમાણુની વાત કરું ક્લોરીન, તો 1 2 3 4 5 6 અને આ 2 પીળા એટલે સહસંયોજક બંધથી જોડાયેલા છે, એટલે આને ગણાય જ તે ને, બરાબર. તો આ જે ક્લોરીન પરમાણુ છે એની અષ્ટક રચના પણ પૂરી થઈ ગઈ. અહીંયા બીજા ક્લોરીન પરમાણુની વાત કરીએ તો Cl એટલે કે આ 6 અને આ 2 એની પણ અષ્ટક રચના પૂર્ણ થાય છે, એટલે કે આ જે Cl2 અણુ જે છે એ કેવો છે? સ્થાયી છે, બરાબર. એ બીજા કોઈ સાથે સરળતાથી પ્રક્રિયા કરશે નહીં. પણ જો આ Clનો આ જે એક ઇલેક્ટ્રોન મુક્ત મૂલક હોત તો શું થાત? તો કે એ અન્ય સાથે પ્રક્રિયા કરત. કેમ? તો કે એની અષ્ટક રચના પૂર્ણ નથી. એ ગમે ત્યાંથી એક ઇલેક્ટ્રોન મેળવવાનો પ્રયત્ન કરશે. હવે એક ઇલેક્ટ્રોન મેળવવા માટે પ્રયત્ન કરે એટલે એકબીજા સાથે પ્રક્રિયા થાય અને એના પરિણામ સ્વરૂપે કાંઈક મળે. એટલે કે આ સ્થાયી નથી. આ જે Cl પરમાણુ જે છે એ સ્થાયી નથી. એવી જ રીતના અહીંયા હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજન પરમાણુ જે છે એ સ્થાયી નથી, પણ આ હાઇડ્રોજન અણુ જે છે કારણ કે એની ઇલેક્ટ્રોન રચના અષ્ટક રચના જે છે એ પૂર્ણ થઈ ગઈ છે, માટે બીજા કોઈ સાથે ડાયરેક્ટલી પ્રક્રિયા નહીં કરે. હા, કદાચ એને તાપમાન આપો, દબાણ આપો અથવા તો બીજા કોઈ તત્વ સાથે એનું રાસાયણિક પ્રક્રિયા કરાવો તો પ્રક્રિયા થાય, અલગ વસ્તુ છે. પણ માત્ર H2 હશે એટલે કે હાઇડ્રોજન અણુ હશે તો એ અન્ય સાથે જે છે એ પ્રક્રિયા કરશે નહીં. એવી જ રીતના અહીંયા ક્લોરીન જે પરમાણુઓ જે છે કે જેની છેલ્લી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે એ જે છે એ સ્થાયી નથી, પણ એ 2 Cl જોડાય એની વચ્ચે એક સહસંયોજક બંધ બને છે. તો આ જે Cl2 અણુ મને મળ્યો અહીંયા પણ એક બંધ રચાય છે, એકલ બંધ કહેવાય, બરાબર. તો અહીંયા જે Cl2 અણુ જે છે એ શું છે તો કે સ્થાયી સ્વરૂપ ધરાવે છે, એ સરળતાથી બીજા કોઈ સાથે પ્રક્રિયા કરતું નથી. તો અહીંયા આ જે 8 જે છે છેલ્લી કક્ષામાં 8 આવ્યા તો બરાબર, એ જે એની નિષ્ક્રિય કક્ષામાં આવતા હોય નિષ્ક્રિય વાયુ એના જેવી અષ્ટક રચના પૂર્ણ કરે છે, બરાબર. અહીંયા હાઇડ્રોજન છે તો એના પહેલી જે આડી હરોળ છે, બરાબર, એમાં જે છે હાઇડ્રોજન તો એની સામે નિષ્ક્રિય વાયુમાં હિલિયમ આવે છે તો એના જેવી રચના પ્રાપ્ત કરે છે, બરાબર. એવી જ રીતના ક્લોરીન આર્ગોન જેવી રચના પ્રાપ્ત કરે છે. તો
હવે આ વાત થઈ એક જ પ્રકારના પરમાણુઓની, પણ અલગ અલગ પરમાણુઓ હોય તો એમોનિયા એટલે કે NH3 એક નાઇટ્રોજનનો પરમાણુ છે અને એની સાથે 3 હાઇડ્રોજનના પરમાણુઓ જોડાયેલા છે. અને એમાં સહસંયોજક બંધ કઈ રીતના આપણે દર્શાવી શકીએ, તો એમાં અઘરું છે નહીં, પણ એકની ઇલેક્ટ્રોન રચનાની જગ્યાએ આપણે 2 તત્વ જે છે એની ઇલેક્ટ્રોન રચના જાણતા હોવા જોઈએ. તો કે નાઇટ્રોજન જે છે એની ઇલેક્ટ્રોન રચના, તો કે સૌ પ્રથમ તો એનો પરમાણુય ક્રમાંક કેટલો થાય, તો કે તમને જો મોઢે યાદ ન હોય તો 7મા ધોરણથી લઈને 7, 8 અને 9 ત્રણેય ધોરણમાં તત્વોનું જે લિસ્ટ હતું, પરમાણુય તત્વો એની લિસ્ટ હતું કે હા હી લી બે બો કા ના, બરાબર. એનો પરમાણુય ક્રમાંક 7 છે. આમ ગણતા જાઓ સૂત્ર પ્રમાણે 20 તત્વો સુધી યાદ રાખવાનું હતું. તો જો યાદ હશે તો તમને સરળતાથી આ યાદ રહી જશે, નહીં હોય તો તમારે પાકા કરવા પડશે. એટલે કે હા હી લી બે બો કા ના, ના એટલે નાઇટ્રોજન. તો નાઇટ્રોજનનો પરમાણુય ક્રમાંક કેટલો છે, તો કે 7 છે. પહેલી કક્ષામાં 2 સમાશે તો વધશે કેટલા, તો કે 5 છેલ્લી કક્ષામાં હશે, બરાબર છે. તો 5 છેલ્લી કક્ષામાં હશે તો અહીંયા મેં 2 ટપકા દર્શાવેલા છે ને અહીંયા 3 ટપકા. તમને એવો પ્રશ્ન થાય કે હું આમ દર્શાવું તો નાઇટ્રોજન છે અને એક જ છૂટો રાખું તો એક બંધ બને. એ જે છે એ આપણે છેલ્લે અહીંયા સમજશું કે એવું કેમ નથી થતું, બરાબર. પહેલાં તો આપણે એમોનિયાનું બંધારણ જોઈ લે કે એમાં સહસંયોજક બંધ કઈ રીતે દર્શાવાય છે. તો કે નાઇટ્રોજન જે છે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે, તો કે 5 ઇલેક્ટ્રોન રહેલા છે. અને હાઇડ્રોજન જે છે એની બાહ્યતમ કક્ષામાં કેટલા, તો કે 1 ઇલેક્ટ્રોન રહેલો છે. તો આ જે 3 જે ખાલી સ્થાન છે, બરાબર, એ ભરવા માટે મારે 3 જો હાઇડ્રોજન હોય, બરાબર, કેટલા 3 હાઇડ્રોજનના પરમાણુ હોય તો એક અહીંયા જોડાશે, એક અહીંયા જોડાશે અને એક અહીંયા જોડાશે. એટલે કે આ અષ્ટક રચના પૂર્ણ થઈ જશે નાઇટ્રોજનની, બરાબર. સહસંયોજક બંધથી જોડાશે એટલે અહીંયા પણ 1 ઇલેક્ટ્રોન આવશે તો અહીંયા હાઇડ્રોજનની પણ અષ્ટક રચના પૂર્ણ થઈ જશે. એટલે કહેવાનો અર્થ શું છે, તો કે નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષા જે છે એમાં કેટલા ઇલેક્ટ્રોન હશે, તો કે 5 ઇલેક્ટ્રોન હશે. તો કે 5 ઇલેક્ટ્રોન મેં દર્શાવ્યા ને એવા 3 હાઇડ્રોજન પરમાણુને અહીંયા સાથે જોડું છું તો એક હાઇડ્રોજનનો આ જે ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા આવશે, બીજાનો અહીંયા આવશે અને ત્રીજાનો અહીંયા આવશે. એવી રીતના 3 હાઇડ્રોજન જોડાશે. એટલે કે આ 3 એકલ બનતો જોડાશે. સમજાય છે. અને આ જે ઉપરના 2 ઇલેક્ટ્રોન છે એ તો એમને એમ રહેશે. તમને એમ થાય કે એને હજી હું એક છૂટા પાડી અને ઇલેક્ટ્રોન હજી 2 હાઇડ્રોજનને જોડી દઉં તો કે એ શક્ય છે નહીં, બરાબર. અષ્ટક રચના પણ પૂર્ણ ન થાય અને એની સાથે સાથે આ જે સમજવાનું છે એનું કારણ અહીંયા છે. તો જોઈએ તો કે અહીંયા નાઇટ્રોજન જે છે એની પાસે એક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે 2, એક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે 2 ઇલેક્ટ્રોન, બરાબર. યુગ્મ એટલે 2 જોડી થાય અને એની સાથે 3 જે હાઇડ્રોજન છે એ એકલ બંધથી જોડાય છે અને આ આખું જે છે એને એમોનિયા અણુ કહેવાય છે, બરાબર. અહીંયા તમે જોયું કે નાઇટ્રોજનની વાત કરી તો આ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 તો એની અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ, બરાબર. હાઇડ્રોજનની વાત કરી તો એની છેલ્લી કક્ષામાં 1 હતો અને એની પહેલી કક્ષામાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન સમાય. એટલે જે છેલ્લી કક્ષા પૂર્ણ થવી જોઈએ એ 2 ઇલેક્ટ્રોનથી થાય. તો એના પણ અહીંયા 2 અણુ છે, અહીંયા એ 2 છે અને અહીંયા પણ 2 ઇલેક્ટ્રોન છે. તો હાઇડ્રોજનની પણ અષ્ટક રચના જેને કહેવાય એ પૂરી થયેલી છે. માટે આ જે એમોનિયાનો અણુ છે એ કેવું સ્વરૂપ, તો કે સ્થાયી સ્વરૂપ ધરાવે છે. ત્યારબાદ જોઈએ પાણીમાં સહસંયોજક બંધ. હવે આપણને ખ્યાલ છે કે પાણીનું અણુસૂત્ર શું છે, તો કે H2O. તો જે ઓક્સિજન છે, બરાબર, એનો પરમાણુય ક્રમાંક કેટલો થશે, તો કે એનો પરમાણુય ક્રમાંક થશે 8. હા હી લી બે બો કા ના ઓ. ઓક્સિજન ક્યાં આવશે, 8મા નંબર ઉપર. એટલે કે ઓક્સિજન જે છે એની બાહ્યતમ કક્ષામાં પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાશે તો બાકી કેટલા રહ્યા, તો કે 8માંથી 2 જાય તો 6. તો એની જે છેલ્લી કક્ષા છે વધુમાં વધુ 8 સમાય પણ હજી 2ની જગ્યા છે. તો અહીંયા કહેવાનો અર્થ શું થાય છે, તો કે ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે, તો કે 1, 2, 3, 4, 5 અને 6. હવે તમને એ પ્રશ્ન થાય કે અહીંયા મેં હમણાં કીધું હતું કે અહીંયા 2ની જોડ કરીને 1 મેં છૂટો રાખ્યો હોય તો કે આ જ શક્ય છે ને. એનું કારણ પણ જોઈએ ને, આ ઓક્સિજનમાં કેમ દર્શાવ્યા છે એના માટે પણ આપણે કારણ જોઈએ. તમને એમ પ્રશ્ન થાય કે બધાનું 1 લઈ દો અને બધાની સાથે હાઇડ્રોજન જોડી દો તો એ ચાલે
નહીં. કેમ એ અહીંયા આપણે કારણ જોઈશું. તો કે ઓક્સિજનની છેલ્લી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. મારે અષ્ટક પૂર્ણ કરવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો એ કોણ મને આપે છે? તો કે હાઇડ્રોજન જે છે એની સાથે હું ભાગીદારી કરું છું. 80% ને 20% જેમ ભાગીદારી કરે એ પ્રમાણેની ભાગીદારી અહીંયા ઓક્સિજન અને હાઇડ્રોજન કરે છે. તો 2 હાઇડ્રોજનના જે પરમાણુઓ જે છે એ 2 ઇલેક્ટ્રોન લઈને આની સાથે જોડાય છે. બરાબર? એટલે શું થશે? તો કે આ ઓક્સિજનના 6 પરમાણુ મેં પહેલાં દોરી દીધા ઇલેક્ટ્રોન, એની સાથે આ હાઇડ્રોજનનો એક અને આ બીજા હાઇડ્રોજનનો એક, એમ 2 ઇલેક્ટ્રોન શું થાય છે? તો કે ભાગીદારીથી આ બંધ બનાવે છે. એટલે કે આ જે ઓક્સિજન પાસે કેટલા? તો કે 2 ઇલેક્ટ્રોન યુગ્મ તો હતા જ, એમના એમ જ છે. એટલે કે 4 ઇલેક્ટ્રોન અને બીજા આ જે છે એ 2 એકલ બંધથી હાઇડ્રોજન જોડાય છે અને પાણીનો અણુ બનાવે છે. તો અહીંયા તમે જોશો તો કે ઓક્સિજનની અષ્ટક રચના પૂર્ણ થાય છે. તો કે 1 2 3 4 5 6 7 અને 8. ઓક્સિજનની છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થઈ ગયા એટલે એની અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ. તો એ સ્થાયી સ્વરૂપ ધરાવે છે. હાઇડ્રોજનની જોઈ લે તો કે હાઇડ્રોજનમાં વધુમાં વધુ 2 સમય પહેલી કક્ષામાં, તો એના માટે પણ બંનેમાં 2 ઇલેક્ટ્રોન આવી ગયા. તો અહીંયા જે પાણીનો અણુ જે છે એ સ્થાયી સ્વરૂપ ધરાવે છે. બરાબર? હવે તમારો જે પ્રશ્ન હતો એ તો કે નાઇટ્રોજનમાં આમ કેમ ન દર્શાવી શકાય અને ઓક્સિજનમાં આમ કેમ ન દર્શાવી શકાય? તો એના માટે એક નિયમ છે કે જે બાહ્યતમ કક્ષા અહીંયા મેં દર્શાવેલી છે, આ જે બીજી કક્ષા છે બાહ્યતમ કક્ષાની 2ની વાત કરું છું કે ઓક્સિજનની જે ઇલેક્ટ્રોન રચના છે એ શું છે? તો કે એની 2 અને 6 એનો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે? 8. તો એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 6. તો 6 ઇલેક્ટ્રોન મારે અહીંયા ગોઠવવાના છે. એનો નિયમ સાદો એ છે કે એસ કક્ષક હોય તો પહેલાં એમાં 2 ઇલેક્ટ્રોન સમાઈ જાય. પીમાં પાછા એના પેટા વિભાગ પેટા શાખા પડે છે, પીએક્સ પીવાય અને પીઝેડ. બરાબર? તો એમાં મારે પહેલાં શું કરવું પડે? તો કે ત્રણેયને સરખો ન્યાય આપવો પડે ને, તો સરખા ભાગમાં મારે વહેંચવું પડે. આ મેં ત્રણેયને એક એક આપ્યો. પછી જો વધતા હોય તો લાઇનસર ક્રમમાં એમાં ગોઠવાતા જાય. પહેલાં તો ત્રણેયને એક એક આપવા જ પડે. બરાબર? હોય તો, ન હોય તો કાંઈ પ્રશ્ન છે નહીં. એટલે અહીંયા આ ઓક્સિજન છે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? તો કે 6. તો પહેલો ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાયો, બીજો અહીંયા ગોઠવાયો, 2 થઈ ગયા. આ ત્રીજો, આ ચોથો, આ પાંચમો, હજી એક વધે છે. 6 ઇલેક્ટ્રોન ગોઠવવાના ને, તો 6 ને હું અહીંયા ગોઠવું. બરાબર? આ કોની વાત કરીએ છીએ આપણે? ઓક્સિજનની વાત કરીએ છીએ. તો ઓક્સિજનમાં આ 2 ઇલેક્ટ્રોન યુગ્મ હતા એ કોના થયા? તો કે એક આનું અને એક આનું. સમજાણું? હવે આ 2 ટપકા કેમ આવ્યા? તો કે એ આ ઇલેક્ટ્રોન યુગ્મના કારણે આવે છે. હવે આપણે કોની વાત કરીએ? તો કે નાઇટ્રોજનની વાત કરીએ. નાઇટ્રોજનની વાત કરું તો એમાં પણ છેલ્લી કક્ષા કઈ હશે? તો કે 2s ને 2p હશે. તો એમાં છેલ્લી કક્ષામાં એનો પરમાણ્વીય ક્રમાંક 7 છે. તો છેલ્લી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન સમાશે. તો 5 ઇલેક્ટ્રોનને મારે ગોઠવવા હોય તો હું શું કરીશ? તો કે પહેલાં તો આમાં 2 આવી જશે. બરાબર? કારણ કે આની કોઈ પેટા કક્ષા નથી એટલે પહેલાં એસ કક્ષા ભરે. પછી તમને એમ થાય કે અહીંયા એક છે, પછી અહીંયા એક એક મૂકીને પછી અહીંયા મૂકું તો એમ ન ચાલે. એસ કક્ષા એનું કામ પૂરું થવું જોઈએ, પછી પી કક્ષકનો વારો આવે. તો ત્યારબાદ કેટલા વધે છે? તો કે 5 ઇલેક્ટ્રોન સમાવશે, એમાંથી 2 આવી ગયા અહીંયા. તો કે ત્યારબાદ આ 3 4 અને 5. બરાબર? તમને એમ થાય કે હું આમ ગોઠવી દઉં તો ચાલે? ન ચાલે. કેમ? તો કે એના નિયમની વિરુદ્ધ છે. પહેલાં ત્રણેયને એક એક આપવાનું, ત્યારબાદ એનું જોડકું બનાવવાનું. તો અહીંયા જે છે નાઇટ્રોજનમાં આ એક ઇલેક્ટ્રોન યુગ્મ આનો અને અહીંયા આ એક જે છે એ 3 બંધ ધરાવવા માટે કારણરૂપ છે. એટલા માટે અહીંયા એક ઇલેક્ટ્રોન યુગ્મ અને ઓક્સિજનમાં 2 ઇલેક્ટ્રોન યુગ્મ રહે છે.